हेलो मित्रों, स्वागत है तमारू भारतीय किचन गुजराती में। तो आज हूँ तमारी साथे शेर करीश मोढामां मुकता ज ओगળી જાય તેવો દાણેદાર सूजीना हलवानी रेसिपी। तो आज આપણે सूजीનો હલવો परफेक्ट माप સાથે બનાવીશું। જો કદાચ તમે પહેલી વાર પણ આ सूजीનો હલવો બનાવતા હશો ને તો એકવાર આ મારી રીતે બનાવશો ને તો પહેલી જ વારમાં આવો એકદમ જ ટેસ્ટી અને છૂટો છૂટો દાણેદાર બનીને તૈયાર થશે। જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો सूजीનો એકદમ ટેસ્ટી અને દાણેદાર હલવો બનાવવા માટે આપણે પરફેક્ટ માપ લેવું ખૂબ જ જરૂરી છે। તો અહીં આપણે અડધો કપ જેટલો सूजी લીધેલી છે। તો અહીં આપણે જ્યારે પણ सूजीનો હલવો બનાવીએ ત્યારે એવી મોટા દાણાવાળી सूजी હોય આપણે તેનો જ ઉપયોગ કરવાનો છે। આપણે અહીં રવાનો ઉપયોગ નથી કરવાનો, એટલે આપણો આ હલવો છે તે એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થશે। હવે આપણે જેટલા પ્રમાણમાં सूजी લીધી છે તેટલા જ પ્રમાણમાં અહીં આપણે ખાંડનો ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ અહીં આપણે અડધા કપ જેટલા ઘીનો ઉપયોગ કરવાનો છે। અને હવે આપણે જો અહીં અડધા કપ જેટલી सूजी લીધી છે એટલે આપણે ટોટલ 1.5 કપ જેટલું અહીં આપણે પાણી એડ કરવાનું છે। જો તમે અહીં 1 કપ જેટલી सूजी લેતા હોય તો તમારે તેની સામે 3 કપ જેટલા પાણી ઉમેરવાની જરૂર પડશે। તો અહીં આપણે અડધા કપ જેટલી सूजी લીધી છે એટલે આપણે તેની સામે 1.5 કપ જેટલું પાણી લઈ લીધું છે। તો હવે આપણે પાણીને ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે આપણું પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે सूजीને રોસ્ટ કરી લઈએ। તો અહીં આપણે અડધા કપ જેટલું ઘી ઉમેરી દીધું છે અને ઘી અહીં હલકું ગરમ થાય એટલે હવે આપણે તેની અંદર सूजी એડ કરી બરાબર ઘી સાથે મિક્સ કરી લઈશું। અને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે सूजीને આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈએ લગભગ 7 થી 8 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું। તો અહીં આપણે જ્યારે सूजी રોસ્ટ કરીએ ત્યારે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ સ્લો સાઈડ જ રાખવાની છે, એટલે આપણી सूजी છે તે ઘીમાં એકદમ સરસ એવી રોસ્ટ થઈ જશે અને આપણો હલવો છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે। તો આપણે જ્યારે પણ सूजीનો હલવો બનાવીએ ત્યારે આપણે પરફેક્ટ માપ લેવું પણ ખૂબ જ જરૂરી છે અને सूजीને ઘીમાં પરફેક્ટ રીતે રોસ્ટ કરવી ખૂબ જ જરૂરી છે। જો તમે આ બંને વસ્તુનું ધ્યાન રાખશો ને તો કદાચ તમે પહેલી વાર પણ આ सूजीનો હલવો બનાવશો તો તે એકદમ પરફેક્ટ જ બનશે। તો હવે सूजीને રોસ્ટ થતાં કુલ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે અહીં જોઈ શકો છો सूजीનો કલર છે તે આવો હલકો એવો બદલાવા લાગ્યો છે। પણ અહીં આપણે सूजीને થોડી લાઇટ બ્રાઉન રંગની થશે અને તેમાંથી એક સરસ એવી સુગંધ આવે ત્યાં સુધી આપણે सूजीને રોસ્ટ કરવાની છે। તો सूजीને રોસ્ટ થતાં કુલ 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે અને 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે તમે અહીં જોઈ શકો છો આપણે सूजीનો કલર પણ આ રીતે એકદમ સરસ એવો લાઇટ બ્રાઉન રંગ થઈ ગયો છે અને ઘી પણ તેમાંથી છૂટું પડી ગયું છે અને આપણી सूजीમાંથી શેકાવાની એક સરસ મજાની સુગંધ પણ આવે છે। મીન્સ કે આપણી सूजी છે તે એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે। તો હવે આપણે આ રોસ્ટ થયેલી सूजीમાં જે આપણે 1.5 કપ જેટલું ગરમ પાણી કરવા માટે રાખ્યું હતું તે આપણે પાણી એડ કરી દઈશું। ત્યારબાદ આપણે તાવેથાની મદદથી આ રીતે હલકું એવું તેને મિક્સ કરી લઈશું। તો શરૂઆતમાં તમને લાગશે કે પાણી થોડું વધારે છે પણ તમારે ડરવાની બિલકુલ જરૂર નથી। આપણી सूजी છે તે એકદમ સરસ રીતે ફૂલીને બધા જ પાણીને તે એબ્ઝોર્બ કરી લેશે। તો અહીં આપણે પાણી ઉમેર્યા બાદ ગેસની મીડિયમ ફ્લેમ રાખી આપણે આ सूजीના હલવાને લગભગ 3 થી 4 મિનિટ માટે કૂક કરવાનો છે, જેથી આપણી सूजी છે તે બધા જ પાણીને એબ્ઝોર્બ કરી લેશે અને આપણો એકદમ છૂટો છૂટો અને દાણેદાર હલવો બનીને રેડી થઈ જશે। તો એકાદ મિનિટમાં જ તમે અહીં જોઈ શકો છો આપણી सूजीએ બધા જ પાણીને એબ્ઝોર્બ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર ખાંડ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। તો શરૂઆતમાં આપણે જ્યારે ખાંડ ઉમેરીશું ત્યારે તેમાંથી આ રીતે પાણી છૂટવા લાગશે, પરંતુ આપણે જેમ જેમ તેને કૂક કરીશું તેમ તેમ ખાંડનું બધું જ પાણી છે તે બળી જશે। તો માત્ર અડધી મિનિટમાં જ તમે અહીં જોઈ શકો છો આપણા सूजीના હલવામાંથી ખાંડનું બધું જ પાણી છે તે બળી ગયું છે અને આપણો सूजीનો આ એકદમ ટેસ્ટી દાણેદાર હલવો બનીને રેડી થઈ ગયો છે। તો અહીં તમે જોઈ શકો છો બિલકુલ ચીકણો પણ નથી રહ્યો અને દાણો દાણો એકદમ છૂટો રહે એ રીતે આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે। તો તમે આ सूजीના હલવાને सूजीનો શીરો પણ કહી શકો છો। તો હવે આપણે તેની અંદર થોડા એવા કાજુ અને બદામને આપણે ઘીમાં રોસ્ટ કરીને એડ કરી દઈશું। તો કાજુ બદામ તમે જ્યારે सूजीને ઘીમાં રોસ્ટ કરો એ પહેલાં જ તમારે તેમાં તેને રોસ્ટ કરી લેવાના છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આ ગરમા ગરમ રેડી થયેલા सूजीના હલવાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું।
તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે.